તમે આજે જે પણ પોતાના શરીર માટે વિચારીને આ યોગા મેટ પર યોગ કરવા માટે તૈયાર થયા છો તે સર્વેનું આજના યોગ અભ્યાસ માટે હું સ્વાગત કરું છું. યોગ એ માત્ર ફેશન નથી, પરંતુ યોગ કરવો એ જરૂરિયાત છે. અને તમે યોગ કરવા માટેનું પહેલું પગલું ભરી લીધું છે તે માટે આપ સર્વેને ખૂબ ખૂબ અભિનંદન. હું ડૉક્ટર નિધિ ખંડોર આજના યોગા અભ્યાસમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. આજનો યોગા અભ્યાસ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. તે યંગ પણ હોઈ શકે છે અને કોઈ એજેડ વ્યક્તિ પણ હોઈ શકે છે. કોઈને પ્રોબ્લેમ હોઈ શકે છે, જેમ કે બેક પેઇન, ની પેઇન, સ્પાઇનનું પેઇન, કોઈ પણ જાતનું પેઇન હોઈ શકે છે, તે પણ આ યોગા અભ્યાસ કરી શકે છે. અને જે વ્યક્તિ ફક્ત સ્વસ્થ રહેવા માંગે છે, બોડીને ફ્લેક્સિબલ બનાવવા માંગે છે, તે પણ આજના યોગા અભ્યાસમાં ચોક્કસથી જોડાઈ શકે છે. તો ચલો આજનો યોગા અભ્યાસ આપણે બધા સાથે મળીને શરૂ કરીએ. તો સૌથી પહેલા સિમ્પલ સ્ટ્રેચિંગ દ્વારા આજના યોગ અભ્યાસની આપણે શરૂઆત કરીશું. તો સૌથી પહેલા આપણે પગને લાંબા કરીએ અને હા, મેઇન વસ્તુ બેક હંમેશા આપણે સ્ટ્રેટ જ રાખવાનું છે, રાઈટ? હવે સૌથી પહેલા તો આપણે પગને થોડું શેક કરી લઈએ, થોડા હલાવી લઈએ, જેથી આપણી પગની સ્ટીફનેસ પણ ધીરે ધીરે દૂર થાય. હવે પગને ઉપર નીચે એટલે કે અપડાઉન કરશું. અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન. વેરી નાઇસ. થોડું ફાસ્ટ કરીએ. ઓકે, રિલેક્સ. હવે આપણે કોઈ પણ યોગની શરૂઆત અથવા યોગના અભ્યાસો કે સ્ટ્રેચિંગ પણ આપણે શ્વાસ લઈને અને શ્વાસ છોડીને હંમેશા એ રીતે જ કરશું. સૌથી પહેલા શ્વાસ ભરીને આપણે આંગળીઓને જોઈન્ટ કરવાની છે. પગના ફિંગર્સને જોઈન્ટ કરશું અને શ્વાસ છોડતા તેને નીચેની સાઈડ ખેંચશું. યસ. હવે આપણે સાથે મળીને કરશું. ઇનહેલ, ફિંગર્સ જોઈન્ટ. એક્સહેલ ડાઉન. રિલેક્સ. ઇનહેલ, ફિંગર્સ જોઈન્ટ. એક્સહેલ ડાઉન. વેરી ગુડ. રિલેક્સ. ઇનહેલ, ફિંગર્સ જોઈન્ટ. એક્સહેલ ડાઉન. Relax, and the last time inhale, fingers join, exhale down and relax. Very nice. હવે આપણે શ્વાસ ભરીને પગના પંજા અંદરની સાઈડ કરશું અને શ્વાસ છોડતા પગના પંજા એકદમ નીચેની સાઈડ કરશું, પરંતુ બેક સ્ટ્રેટ. તો ચલો સાથે શરૂ કરીએ. ઇનહેલ, પગના પંજા અંદરની સાઈડ ખેંચશું. એક્સહેલ, બહારની સાઈડ. ઇનહેલ, અંદરની સાઈડ. એક્સહેલ, બહારની સાઈડ. ઇનહેલ, અંદરની સાઈડ. અંદરની સાઈડ જ્યારે આપણે ખેંચશું ત્યારે અહીંયાના કાફ મસલ્સ, પગના નીચેના મસલ્સ એકદમ ખેંચાવા જોઈએ. એક્સહેલ, ચલો નીચેની સાઈડ ખેંચીએ. વેરી નાઇસ. ઓકે, રિલેક્સ. હવે પગના પંજાને આપણે ગોળ ફેરવશું. પહેલા જમણી બાજુથી ડાબી બાજુ. 1 2 3 4 and 5. ઓકે, રિલેક્સ. હવે ડાબી બાજુથી જમણી બાજુ, ઓપોઝિટ સાઈડ. 1 2, ખૂબ સરસ રીતે ફેરવશું. 3 4 and 5. વેરી નાઇસ. હવે રાઈટ લેગને આપણે લેફ્ટ લેગ પર રાખશું અને રાઈટ લેગના પંજાને આપણે ગોળ ફરાવવાનો છે. પહેલે એક સાઈડથી 1 2 3 4 5. હવે ઉલટી દિશામાં ઓપોઝિટ સાઈડ. 1 2 3 4 and 5. વેરી નાઇસ. હવે આ પગને થોડો નીચે લઈને આપણે અર્ધ તિતલી આસન. અને હા, મેઇન વસ્તુ બેક સ્ટ્રેટ અને ચહેરા પર એક સરસ મજાની સ્માઇલ. પગને હલાવીએ. ઓકે, સ્લાઇડ ફાસ્ટ. ખૂબ જ સરસ. ઓકે, હવે આ પગને આપણે થોડો ઉપરની સાઈડ લેશું અને આપણે હિંડોલા હલાવીએ તેવી રીતે આને ચલાવશું. 1 2 3 4 5 6 7 8 9 and 10. ખૂબ જ સરસ. રાઈટ લેગને આપણે
ઘૂંટણ પાસેથી હોલ્ડ કરશું, બંને ફિંગર્સને જોઈન્ટ કરીને લોક કરીને, ને શ્વાસ ભરતા પગને ઊંચો કરશું. ઇનહેલ, શ્વાસ ભરીને પગ ઉપર, શ્વાસ છોડતા પગ નીચે એકદમ સ્લોલી, આરામથી. ઇનહેલ, શ્વાસ ભરતા ઉપર, એક્ઝેલ, શ્વાસ છોડતા નીચે. ઇનહેલ અપ, exhale down, and the last time inhale up, exhale down. Very nice. ખૂબ જ સરસ. જેવી રીતે આપણે રાઈટ સાઈડ કર્યું એવી જ રીતે આપણે લેફ્ટ સાઈડથી કરશું. લેફ્ટ લેગને રાઈટ લેગ ઉપર રાખશું અને પંજાને ગોળ ફરાવશું. 1 2 3 4 5. ઓપોઝિટ સાઈડ 1 2 3 4 and 5. વેરી નાઇસ. પગને થોડો સાઈડ કરીને આપણે અર્ધ તિતલી આસન, બેક સ્ટ્રેટ. ખૂબ જ સરસ. આના દ્વારા જે પણ કંઈ સ્ટીફનેસ હશે એ બધી જ દૂર થઈ જશે. હવે લેફ્ટ લેગને થોડો આપણે ઉપર લઈશું અને હિંડોળાની જેમ ચલાવશું. 1 2 3 4 5 6 7 8 9 and 10. વેરી નાઇસ. હવે લેફ્ટ લેગને આપણે ની પાસેથી પકડશું, બેક સ્ટ્રેટ રાખશું, કમર સીધી રાખશું. ઇનહેલ અપ, એક્ઝેલ ડાઉન, ઇનહેલ અપ, એક્ઝેલ ડાઉન, ઇનહેલ અપ, એક્ઝેલ ડાઉન, and the last time inhale up, exhale down. ખૂબ જ સરસ. હવે આગળના અભ્યાસ તરફ આગળ વધીએ. આપણું નેક્સ્ટ આસન છે તિતલી આસન, બટરફ્લાય આસન. એના માટે સૌથી પહેલાં બંને પંજાને જોઈન્ટ કરશું અને આ પંજાને શક્ય હોય એટલા આપણા શરીરની નજીક રાખશું. કમર એકદમ સીધી, ચહેરા પર સરસ મજાની સ્માઇલ અને હાથને લોક કરીને પગને પકડશું અને બંને પગને તિતલીની જેમ, બટરફ્લાયની જેમ ચલાવવાનું છે. યસ, ખૂબ જ સરસ. ખૂબ સરસ રીતે તમે બધા આગળ વધી રહ્યા છો. આના કારણે આપણી ઇનર થાઈઝ એકદમ મજબૂત બને છે. ઓકે, હવે આપણે અપર બોડીને એટલે કે ઉપરની બોડીને આપણે એક સાઈડ રાઉન્ડ ફરાવવાનું છે અને ઓપોઝિટ સાઈડ રાઉન્ડ ફરાવવાનું છે. એકવાર આપણે જોઈ લેશું. પહેલા રાઈટ સાઈડથી લેફ્ટ સાઈડ. હાફ સર્કલમાં શ્વાસ ભરવાનો છે અને હાફ સર્કલમાં શ્વાસ છોડવાનો છે અને આપણે બધા સાથે કરીએ. 1 2 3 4 5. ખૂબ જ સરસ. હવે ઓપોઝિટ સાઈડ. 1 બેક સ્ટ્રેટ, 2 3 4 and 5. ખૂબ જ સરસ. હવે આપણે બટરફ્લાયની સ્થિતિમાં, તિતલી આસનની સ્થિતિમાં જ એક આસન કરવા જઈ રહ્યા છે જેનું નામ છે બદ્ધ કોણ આસન. એના માટે સૌથી પહેલા શ્વાસ ભરવાનો છે. એકવાર આપણે જોઈ લેશું. શ્વાસ ભરીને અને શ્વાસ છોડતા શરીરને નીચે કરવાનું છે. જો તમે શરીર એકદમ નીચે ના અડાડી શકો, માથાને એકદમ નીચે ના અડાડી શકો તો કાંઈ જ વાંધો નહીં. તમારાથી જેટલું શક્ય હોય તેટલું જ વળવાનું, વધારે પડતું વળવાની કોઈ જરૂરત નથી. શ્વાસ ભરવાનો છે. ઇનહેલ, એક્ઝેલ. તમે આટલી સુધી પણ ઝૂકી શકો છો, કાંઈ જ વાંધો નથી. જેટલું પણ કમ્ફર્ટેબલ હોય, શરીરને એકદમ પોસિબલ હોય એટલું જ ઝૂકવાનું. હવે આપણે સાથે કરશું. ઇનહેલ, શ્વાસ ભરો, એક્ઝેલ ડાઉન. જોવાનું ઉપરની સાઈડ. જો તમે વધારે ફ્લેક્સિબલ છો તો તમે થોડા નીચે પણ જઈ શકો છો. શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા નીચે. શ્વાસ ભરતા ઉપર, સ્માઇલ કરવાનું કન્ટિન્યુ રાખીએ. શ્વાસ છોડતા નીચે, શ્વાસ ભરતા ઉપર અને લાસ્ટ ટાઈમ શ્વાસ છોડતા નીચે. તમે એટલું પણ ઝૂકી શકો છો. ખૂબ જ સરસ. હવે આપણે જમણા હાથને ડાબા પગ ઉપર રાખીએ અને ડાબા હાથને શરીરની પાછળ
અને આપણા શરીરને ડાબી સાઈડ ટ્વિસ્ટ કરવાનું છે અને ડાબી સાઈડ પાછળ જોવાનું છે. અને શ્વાસ નોર્મલ. હવે આપણે સાથે મળીને કરશું. જમણો હાથ ડાબા પગ ઉપર, ડાબો હાથ પાછળની સાઈડ અને પાછળની તરફ જોઈએ. નોર્મલ શ્વાસોશ્વાસ. અને આ આસનને હોલ્ડ રાખજો. 1 2 3 4 5 6 7 8 9 10. ખૂબ જ સરસ. આવી જ રીતે હવે ડાબા હાથને જમણા પગ ઉપર રાખીએ, જમણો હાથ પાછળની સાઈડ રાખીએ અને જમણી સાઈડ પાછળ જોશું. નોર્મલ શ્વાસોશ્વાસ. 1 2 3 4 5 6 7 8 9 10. વેરી નાઇસ. જેના દ્વારા અગર જો તમને કરોડરજ્જુમાં પેઇન થાય છે, સ્પાઇનના કોઈ પ્રોબ્લેમ હોય છે, તો તે ઇઝીલી સોલ્વ થઈ શકે છે. હવે આપણો નેક્સ્ટ યોગ અભ્યાસ છે શશાંકાસન. તેના માટે આપણે બંને પગ વચ્ચે યોગા મેટ જેટલું ડિસ્ટન્સ રાખશું, યોગા મેટ જેટલું અંતર રાખશું. આપણા હિપ્સ આપણી હીલ્સ ઉપર, એડી ઉપર જોઈન્ટ આવશે. શ્વાસ ભરીને હાથ ઉપર કરશું. ઇનહેલ, હાથ ઉપર. એક્ઝેલ, આખું બેકમાંથી બોડી નીચે લાવશું. ધીરે ધીરે હાથને એકદમ શોલ્ડરમાંથી સ્ટ્રેટ રાખશું અને બેક પર એક સરસ મજાનો સ્ટ્રેચ આવશે, એનો આપણે અનુભવ કરશું. આ અભ્યાસને આપણે 1 મિનિટ માટે હોલ્ડ રાખશું અને બ્રીધિંગ હશે એકદમ નોર્મલ શ્વાસોશ્વાસ. એકદમ રિલેક્સિંગ પોઝ છે. નોર્મલ બ્રીધિંગ. જ્યાં પણ સ્ટ્રેચ આવે છે, જ્યાં પણ પ્રેશર આવે છે, એ બધી જગ્યાએ અનુભવ કરો. સ્પેશિયલી શોલ્ડર, બેક. ખૂબ જ સરસ. આ પોઝનો અનુભવ કરો. ઓકે, ધીરેથી બંને હાથના સપોર્ટ દ્વારા ધીરેથી પાછા ઉપર આવશું. ખૂબ જ સરસ. હવેનો નેક્સ્ટ પોઝ છે માર્જરી આસન, કેટ એન્ડ કાઉ પોઝ. તેના માટે સૌથી પહેલા બંને પગ વચ્ચે આપણા હિપ જેટલું ડિસ્ટન્સ અને બંને હાથ વચ્ચે શોલ્ડર જેટલું ડિસ્ટન્સ આવશે. આને કહેવાય છે ટેબલ ટોપ પોઝિશન. આ પોઝિશન આપણે લઈને સૌથી પહેલા શ્વાસ ભરીને ઉપરની સાઈડ જોવાનું છે. જ્યારે આપણે ઉપરની સાઈડ જોઈએ ત્યારે કમરમાં ખાડો પડવો જોઈએ અને નજર ઉપર. શ્વાસ છોડતા આપણી ચીન છે એ ગરદનને લાગશે. પેટમાં ખાડો અને ખૂન બહાર નીકળશે. શ્વાસ ભરતા ઉપરની સાઈડ, શ્વાસ છોડતા નીચેની સાઈડ. ખૂબ જ સરસ. શ્વાસ ભરતા ઉપરની બાજુ કમરમાં ખાડો, નજર ઉપર. શ્વાસ છોડતા પેટમાં ખાડો, ખૂન બહાર. હજી 2 વાર. શ્વાસ ભરતા ઉપરની સાઈડ. ખૂબ જ સરસ. શ્વાસ છોડતા નીચેની સાઈડ. અને લાસ્ટ વાર. શ્વાસ ભરતા ઉપરની સાઈડ, શ્વાસ છોડતા નીચેની સાઈડ. વેરી ગુડ. માર્જરી આસનથી બેક પેઇનનો ઇશ્યુ ક્યારે પણ નથી થતો. જો તમને બેક પેઇન છે અને તમે માર્જરી આસનની પ્રેક્ટિસ કરી રહ્યા છો તો તમારે બેક પેઇન શ્યોરલી આરામથી મટી શકે છે. હવેનું નેક્સ્ટ આસન છે પશ્ચિમોત્તાનાસન. તેના માટે બંને પગ આપણે સીધા કરી દઈશું. યસ, બોડી સ્ટ્રેટ, બેક સ્ટ્રેટ અને પગ એકદમ જમીનને અડેલા, એકદમ સ્ટ્રેટ, ઢીલા નહીં. હવે પશ્ચિમોત્તાનાસન માટે શ્વાસ ભરતા આપણે હાથ ઉપર કરશું. ઇનહેલ, હેન્ડ્સ અપ અને એક્ઝેલ, ડાઉન. આ પોઝિશનમાં આપણે આવી રીતે નથી રહેવાનું, એકદમ ટટાર રાખવાનું છે, બેકને સ્ટ્રેટ રાખવાની છે. જો તમે અહીંયા અડી શકો તો બી કંઈ વાંધો નહીં અને તમે અહીંયા હાથ રાખી શકો તો બી વાંધો નહીં. જરૂરી નથી કે તમારા હાથ અંગૂઠાને પકડાવા જ જોઈએ. આપણે સાથે કરશું. ઇનહેલ, હાથ ઉપર. એક્ઝેલ, ડાઉન. બેક સ્ટ્રેટ રહેશે.
શ્વાસ ભરતા હાથ ઉપર, શ્વાસ છોડતા નીચે. ખૂબ જ સરસ. 10 સેકન્ડ માટે આ પોઝને આપણે હોલ્ડ કરશું. 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે, રિલેક્સ. વેરી નાઇસ. હવેનું નેક્સ્ટ આસન છે ભુજંગાસન, કોબ્રા પોઝ. તેના માટે આપણે સૌથી પહેલા ઊંધા સૂઈ જશું. માથું નીચે આવશે, હાથ આપણા ચેસ્ટની સાઈડમાં. શ્વાસ ભરતા આપણે ચેસ્ટથી ઉપર આવવાનું છે. પગ તમારા બંને પંજા નીચે ખુલેલા, થોડું ડિસ્ટન્સ બંને પંજા વચ્ચે. શ્વાસ ભરતા આપણે ઉપર આવીએ. ઇનહેલ, ઉપરની સાઈડ જોશું. શ્વાસ છોડતા નીચે. આપણે જેટલું પોસિબલ હોય તેટલું ચેસ્ટથી ઉપર આવવું. જરૂરી નથી કે એકદમ ઉપર જ આવવું જોઈએ. હા, જો તમે કરી શકો છો તો તમે આટલું ઉપર પણ આવી શકો છો, નહીતર તમે અહીંયા સુધી પણ તમારા બોડીને, અપર બોડીને લાવી શકો છો. આપણે બધા સાથે મળીને કરીએ. એકદમ પહેલા નીચે સ્ટ્રેટ, હાથ બંને સાઈડમાં. શ્વાસ ભરતા ઉપર જોશું. ઇનહેલ, એક્સેલ ડાઉન. શ્વાસ છોડતા નીચે. ને લાસ્ટ ટાઈમ ઇનહેલ અપ. શ્વાસ ભરતા ઉપર ને શ્વાસ છોડતા આરામથી નીચે. ઓકે, ખૂબ જ સરસ. આપણે શરીર માટે તો આસન કરી લીધા. હવે આપણે મન માટે 2 થી 3 મિનિટ પ્રાણાયામ કરીએ. તેના માટે આપણે સિદ્ધાસનની પોઝિશન લેશું. સિદ્ધાસન માટે આપણે જમણા પગની એડીને શરીરની એકદમ નજીક રાખશું અને આ એડીની લાઈનમાં જ ડાબા પગની એડી રાખશું. અને ધ્યાન મુદ્રા. ધ્યાન મુદ્રા એટલે પહેલી આંગળી અને અંગૂઠાને જોઈન્ટ કરશું. બાકીની 3 ફિંગર એકદમ સ્ટ્રેટ અને આ જ્ઞાન મુદ્રાને આપણે ઘોટણ પર રાખશું. બિલકુલ પણ આવી રીતે નહીં રાખીએ, એકદમ ઘોટણ પર. બેક સ્ટ્રેટ, કમર સીધી, શોલ્ડર એકદમ રિલેક્સ. ચહેરા પર એક સ્માઇલ. આંખ તમારી એકદમ કોમળતાથી બંધ. ચહેરા પર એક સરસ મજાનું હાસ્ય. સૌથી પહેલા આપણા શ્વાસ પર ધ્યાન દઈએ. ફક્ત શ્વાસને જોવાનો જ છે. જેવી રીતે શ્વાસ આવે છે તે આવવા દો, જેમ જાય છે એમ જવા દો. ફક્ત શ્વાસની મુવમેન્ટને જોવાનું છે. આપણા શ્વાસને ઓબ્ઝર્વ કરવાનું છે, જોવાનું છે. ફીલ કરો તમારું શરીર અને મન એકદમ શાંત, એકદમ રિલેક્સ. મન એકદમ શાંત થઈ રહ્યું છે. શરીર પણ એકદમ શાંત. હવે 2 થી 3 લાંબા ઊંડા શ્વાસ લેશું. ઇનહેલ, શ્વાસ ભરતા પેટ બહારની સાઈડ. શ્વાસ છોડતા પેટ અંદરની સાઈડ. લાંબો ઊંડો શ્વાસ ભરો. ઇનહેલ. લાંબો ઊંડો શ્વાસ છોડો. એક્સહેલ. શ્વાસ ભરો. ઇનહેલ. શ્વાસ છોડો. એક્સહેલ. લાંબો ઊંડો શ્વાસ ભરીએ. ઇનહેલ. શ્વાસ છોડીએ. એક્સહેલ. And the last time, છેલ્લી વાર શ્વાસ ભરીએ. ઇનહેલ and exhale. શ્વાસ છોડીએ. ખૂબ જ સરસ. ફીલ કરો, અનુભવ કરો કે તમારું શરીર અને મન એકદમ શાંત થઈ ગયા છે. આ સરસ મજાની શાંતિને બંને હાથની હથેળીઓ ઘસીને આંખ અને કપાળ પર લગાવીએ.
આજના સુંદર દિવસ માટે ભગવાનનો આભાર માનીએ. હૃદય પાસે નમસ્કાર મુદ્રામાં હાથ લાવીએ અને સરસ મજાની સ્માઇલ સાથે ધીમેથી આંખ ખોલીએ. આજનો યોગ અભ્યાસ આપણે ખૂબ સરસ રીતે પૂર્ણ કર્યો. તેના માટે આપ સર્વેને ખૂબ ખૂબ અભિનંદન. અને હા, જો તમને કોઈ પણ પ્રકારનો દુખાવો ખૂબ સિવિયર હોય તો તમે તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરીને પછી જ યોગ અભ્યાસમાં આગળ વધી શકો છો. અને આ ઉપરાંત જ્યાં પણ આપણે નીને બેન્ડ કરીએ છીએ, ઘૂંટણને વાળીએ છીએ, ત્યાં તમને જો દુખાવો થાય તો તમે નીચે નાનું બ્લેન્કેટ કે નાનો પિલ્લો પણ રાખીને આ અભ્યાસ ચોક્કસથી કરી શકો છો. અમારા 3 વર્કશોપ ચાલી રહ્યા છે. વુમન વેલનેસ યોગ, જે પણ સ્ત્રીને પીસીઓડી, હોર્મોનલ ઇમ્બેલેન્સ, થાઇરોઇડ, પીરિયડ્સ ક્રેમ્પ્સ કે ઇન્ફર્ટિલિટી હોય તે બધી સ્ત્રી અમારા યોગના આ વર્કશોપમાં ઓનલાઈન કે ઓફલાઈન જોડાઈ શકે છે. આ ઉપરાંત જે પણ સ્ત્રી જે પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા છે અને તેને પ્લાન કરવામાં કોઈ પણ અડચણ આવી રહી છે, ઇન્ફર્ટિલિટી છે, તે અમારા પ્રી પ્રેગ્નન્સી પ્લાનિંગ વર્કશોપમાં ચોક્કસથી જોડાઈ શકે છે. અને ત્રીજો અમારો વર્કશોપ ચાલી રહ્યો છે ગર્ભ સંસ્કાર વર્કશોપ. જે પણ સ્ત્રી પ્રેગ્નેન્ટ છે તે 9 મહિના સુધી કઈ કઈ પ્રવૃત્તિ કરવી જેના દ્વારા તે હેલ્ધી અને હેપી બાળક મેળવી શકે, તેના માટેના અમારા આ વર્કશોપમાં ચોક્કસથી જોડાઈ શકો છો. ઓનલાઈન જો આપ વર્કશોપ કરવા ઈચ્છતા હો તો ડિટેલ્સ નીચે આપેલી છે. અને ઓફલાઈન આપ જોડાવા માંગતા હો તો અમારું તથાસ્તુ ગર્ભ સંસ્કાર સેન્ટર સુરતમાં છે. તમે અમારી સાથે ચોક્કસથી જોડાઈ શકો છો.